સુરતના સાણિયા ગામના તળાવમાં એકાએક હજારો માછલીઓના મોતની ઘટના. માછલીઓના મોતને પગલે ગ્રામજનોમાં ભારે રોષ. ફાયર વિભાગ સ્થળ પર પહોંચ્યું. તળાવ કિનારે ગંદકીનો ઢગ જોવા મળ્યો. માછલીઓના મોતનું કારણ હજુ સુધી અકબંધ છે. મૃત માછલીઓનો નિકાલ કરવાની કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ ગ્રામજનોમાં અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સંજય રામાનંદી, સણિયા હેમાદ ગામ માજી સરપંચ. સંજયભાઈ, શું ઘટના બની છે અને શેના કારણે ઘટના બની છે? આજે સવારે 2-3 છોકરાઓ મારા ઘરે આવીને એવું કહે મને કે સંજયભાઈ, આપણા તળાવમાં બધી માછલીઓ મરી ગઈ છે. એટલે અમે અહીંયા જોવા આવ્યા હતા. ઘણી બધી માછલીઓ મરી ગઈ છે. એટલે અમે ચીફ જોનલને ફોન કરેલો કે ભાઈ, તળાવની અંદર માછલી બધી મરી ગઈ છે. એટલે ફાયરની ટીમ અને આરોગ્યની ટીમ અહીંયા આવી છે. માછલીઓ મરવાનું કારણ શું? સણિયા હેમાદ ગામ એમ તો તમે જુઓ તો આખું રેસિડન્ટ છે એની અંદર આ લોકો એનું ઊંડું અર્થઘટન કરીને કોટેજના નામે જે કોઈ ઇન્ડસ્ટ્રીઓલો જે એ લોકો અહીંયા આપી છે, એ જે બધું કેમિકલ એ લોકો અંદર જે ઠાલવે છે, અને વરસાદ જ્યારે ફૂલ પડે, અગાઉ જોયું કે 2 દિવસ અગાઉ ફૂલ વરસાદ હતો, એટલે ખાડીનું પાણી અને તળાવનું પાણી અંદર ભેગું થવાથી આ બનાવ બન્યો છે એવું મને લાગે છે. કેમિકલ અંદર આ તળાવમાં આવ્યું છે, અને આ તળાવની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે 2011-12માં આખું તળાવ સુકાઈ ગયેલું, અને મારા ગામનો વોટર વર્ક્સનો કૂવો પણ સુકાઈ ગયેલો. ત્યાર પછી હું સરપંચ હતો, એટલે આખું તળાવ બાંધી અને આ તળાવની અંદર પાણી ભરવાથી આજે સુધી પાણી અમારે ચાલે છે. મને એવું લાગે છે કે જો આ પાણીના ઝરણ ગામના વોટર વર્ક્સમાં જશે તો માણસોને પણ આની અસર થશે એવું મને લાગે છે. સુરેશભાઈ સુહગિયા, પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ. આજરોજ આ સણિયા ગામ ખાતે આવેલું ગામનું જે તળાવ છે વર્ષો જૂનું, એ તળાવની અંદર માછલીઓના અચાનક મોત થયા છે. એની જાણ અમને ગામના માજી સરપંચ સંજયભાઈ દ્વારા કરવામાં આવતા અહીંયા અમે આવ્યા અને અમે અહીંયા જાણકારી મેળવી. તો એના દ્વારા એસએમસી તંત્રને અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા અત્યારે કામ ચાલુ કરવામાં આવેલું છે. પણ સૌથી મોટું કારણ કે આ જે માછલીઓના મૃત્યુ થયા છે એ શાના કારણે થયા છે. અહીંયા આજુબાજુના વિસ્તારમાં લોકોની સાથે પૂછપરછ કરી અને માહિતી મેળવી તો એવો ખ્યાલ આવ્યો કે આ સણિયા ગામ મૂળ રેસિડન્ટ ઝોન છે ને ગામની વચ્ચે આવેલું આ તળાવ છે, ને આજુબાજુની અંદર જે આડેધડ ઇન્ડસ્ટ્રીયલ બાંધકામો થઈ રહ્યા છે, ઇન્ડસ્ટ્રી શરૂ થઈ રહી છે, તપેલા ડાયંગો શરૂ થઈ છે. એના કારણે એનું જે કેમિકલ વેસ્ટ નીકળે છે, ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ જે નીકળે છે, એ અહીંથી બાજુમાં જ જે એક જ તળાવ અને તળાવની બાજુમાં 10 જ મીટરના અંતરે ખાડી આવેલી છે. એ ખાડીની અંદર એ તમામ વેસ્ટ ઠલવવામાં આવી રહ્યો છે, કોઈ પણ પ્રકારની મંજૂરી કે કોઈ પણ વગરના ફિલ્ટર કર્યા વગર. ને એ જે કેમિકલ વેસ્ટ છે એ તળાવમાં ભળવાના કારણે આ માછલીઓના મૃત્યુ થયા છે. અને બીજું કે આ જે તળાવનું પાણી છે, તળાવનું પાણી ગામના લોકો પણ પીવામાં ઉપયોગ કરી રહ્યા છે ફિલ્ટર પ્લાન દ્વારા. એનો જે અહીંયા આગળ પમ્પિંગનો છે ત્યાંથી. એટલે આજે માછલીઓના મૃત્યુ થયા છે. કાલે આ કેમિકલવાળા પાણીના કારણે લોકોને સ્વાસ્થ્યને પણ હાનિ પહોંચે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે.